સુરતમાં 7 સ્ટેપ સ્કૂલ દ્વારા 7 સ્ટેપ કે સિતારે નામના એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 500 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સુરતમાં પાલનપુર વિસ્તારમાં આવેલી 7 સ્ટેપ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનું નામ 7 સ્ટેપ કે સિતારે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા 21 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ નર્સરીથી લઈ ધોરણ 12 સુધીના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં 25થી વધારે વાલીઓએ ભાગ લીધો હતો। શાળાના આચાર્ય કોમલબેન શાહના જણાવ્યા અનુસાર 7 સ્ટેપ કે સિતારે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 21 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બાળકોની અંદર રહેલું ટેલેન્ટ બહાર આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 25થી વધારે વાલીઓએ પણ ભાગ લીધો હતો। નર્સરીથી ધોરણ 12 સુધીના ગુજરાતી માધ્યમના 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કોમલ શાહ, પ્રિન્સિપાલ 7 સ્ટેપ સ્કૂલ। બેન, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે, જેમાં ગુજરાતી મીડિયમના નર્સરીથી 12 ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। વાત કરીએ તો શું થીમ, કેવા પ્રકારની મહેનત? 7 સ્ટેપ કે સિતારે થીમ રાખવામાં આવી છે, જેમાં અલગ અલગ ફિલ્ડમાં બાળકોએ જે અચીવમેન્ટ લીધું છે એને અમે આજે સન્માનિત કરીએ છીએ। સન્માનની વાત નીકળી તો ઇનામ વિતરણ બી રાખ્યું છે। અમે આજે ઇનામ વિતરણમાં 7 સ્ટેપમાં જે કાંઈ ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે, જેને બોલિવૂડ ગુજરાતી મૂવીમાં એક સારું એવું કામ કરેલું છે, પ્રતિભા મેળવી છે, એમનું તો સન્માન કરીએ છીએ। આ સિવાય સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલ સુધી રમેલા અમારા જે ખેલૈયા છે એમનું બી અમે આજે સન્માન કરવાના છીએ। ખેલૈયાની વાત કરીએ તો ખાસ સિદ્ધિ કઈ હમણાં મેળવી? નેશનલ લેવલ વેદાંશી વાલા, જે ટેબલ ટેનિસમાં નેશનલ લેવલ સુધી રમવા ગઈ છે, એ અમારી સૌથી પ્રાઉડ મોમેન્ટ કહેવાય 7 સ્ટેપ માટે। એ સિવાય 15 થી 17 બાળકો છે જે સ્ટેટ અને નેશનલ લેવલ સુધી સ્કેટિંગ, વોલીબોલ, કરાટેમાં વિનર થયા છે। વાત કરીએ તો હોકી ટીમ, હોકી ટીમ 1 વર્ષથી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના બધા બાળકોએ મહેનત કરી ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ સુધી નામ મેળવ્યું છે, એમનું બી આજે સન્માન કરવાના છીએ।